ગુજરાતમાં હજી પણ આગામી 4 થી 5 દિવસ ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતા છે। એટલું જ નહીં, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ આ વાતને લઈને એક નિવેદન આપવામાં આવ્યું છે, એટલે કે ખાસ કરીને હવે આગામી દિવસોમાં કયા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે, તેની સાથે કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં હળવો વરસાદ પડી શકે છે, તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, વેધર અપડેટ સાથે હું હંસિની। વાત કરવામાં આવે ગુજરાતમાં આગામી દિવસોનું વાતાવરણ કેવું રહેવાનું છે, સૌથી પહેલા તો સમજી લઈએ કે કાલના દિવસ માટે ક્યાં વધારે ને વધારે વરસાદ પડી શકે છે। તો ખાસ કરીને દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, તેની સાથે જૂનાગઢ છે, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ છે, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, તેની સાથે જો નીચેના વિસ્તારોની વાત કરવામાં આવે તો ખાસ કરીને ડાંગ, નવસારી, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા અને છોટાઉદેપુર, દમણ અને વલસાડ છે, તેવી અનેક એવી જગ્યા છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતા અહીં દેખાઈ રહી છે। જોકે જો ઉપરના વિસ્તારોની વાત કરવામાં આવે, ઉપરના જિલ્લાઓની વાત કરવામાં આવે તો અહીં મધ્યમ વરસાદ દેખાડવામાં આવ્યો છે। એ પછી કચ્છ હોય કે પછી ઉત્તર ગુજરાતના કોઈ પણ જિલ્લાઓ હોય, અત્યારે અહીં મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। જો તેના પછીના દિવસની વાત કરવામાં આવે તો ખાસ કરીને ઘણા બધા સ્થળો એવા છે કે જ્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। જો તેવા જિલ્લાની વાત કરવામાં આવે તો ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ જેવા નીચેના ભાગો છે ત્યાં આપણને જોવા મળી શકે છે કે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તેની સાથે અમુક સ્થળો છે કે જ્યાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, એ છે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ છે, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર અને ઉપરનો જેટલો પણ આ ઉત્તર ગુજરાતનો ભાગ દેખાઈ રહ્યો છે ત્યાં પણ અત્યારે હાલ દેખાઈ રહ્યું છે કે અહીં પણ ભારે વરસાદ છે તે પડી શકે છે। તેના પછીના દિવસની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે કે નીચેના ભાગો છે ત્યાં હળવો વરસાદ પડી શકે છે, તેની સાથે આટલો દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે, ને ઉત્તર ગુજરાતના જેટલા પણ ભાગો છે ત્યાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે, ને કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે તેવું અત્યારે હાલ દેખાઈ રહ્યું છે। આ જ વાતને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે સાંભળીએ। કેરળમાં ચોમાસાનો પ્રવેશ થાય ત્યારથી ગુજરાતના ખેડૂતો છે ચોમાસા પર મીટ માંડીને બેઠા હોય કે હવે થોડા દિવસની અંદર ગુજરાતમાં ચોમાસું આવશે અને ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે એટલે ચોમાસુ પાકના વાવેતર થશે। ખેડૂતો છે એ ખરીફ પાકમાં મહેનત ચાલુ કરી દેતા હોય છે। ત્યારે નૈઋત્યના ચોમાસાની વાત કરવા જઈએ તો આમ તો 16 વર્ષના રેકોર્ડ મુજબ 2009ની અંદર ચોમાસું છે તે 23 મે 2009 ના રોજ કેરળની અંદર પ્રવેશ કર્યું હતું, એટલે સૌથી વહેલું આવવાનું જે ચોમાસાનો રેકોર્ડ છે એ 2009 નો જે છે એ કાયમ છે, એટલે કે 23 મે 2009માં ચોમાસું કેરળમાં પ્રવેશ કર્યું હતું। એ પછી આ વર્ષે એટલે કે 2025ની અંદર 24 તારીખના રોજ ચોમાસાનો પ્રવેશ છે એ કેરળમાં થઈ ચૂક્યો છે। સામાન્ય રીતે જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું છે તે 1 જૂને કેરળમાં પ્રવેશ કરતું હોય એના અનેક ક્રાઇટેરિયા છે, એ ક્રાઇટેરિયા ફૂલફિલ થાય એટલે કેન્દ્રીય હવામાન વિભાગ તરફથી કેરળમાં ચોમાસાની સત્તાવાર રીતે જાહેરાત થઈ જતી હોય છે। એવી રીતે આજે અનેક ક્રાઇટેરિયા ફૂલફિલ થયા છે ત્યારે કેન્દ્રીય હવામાન વિભાગ એટલે કે આપણી જે સરકારી સંસ્થા છે એના દ્વારા કેરળમાં ચોમાસું બેસી ગયું એની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે। આજે 24 મે 2025ના રોજ કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ, શરૂઆત પણ ખૂબ સારી છે, ધમાકેદાર ચોમાસાની એન્ટ્રી છે એ કેરળની અંદર થઈ ચૂકી છે અને અત્યાર સુધી જોવા જઈએ તો 2025ની અંદર નૈઋત્યનું ચોમાસું છે એ સતત સમય કરતા વહેલું ચાલ્યું છે। સૌપ્રથમ ચોમાસું છે અંદમાન નિકોબાર ટાપુ અને જે બંગાળની ખાડીમાં પ્રવેશ કરતું હોય ત્યાં પણ સમય કરતા વહેલું ચોમાસું ચાલુ થયું હતું। ત્યારથી પછી અત્યારે આપણે શ્રીલંકાના ભાગો હોય અથવા તો જે કેરળ સુધીની વાત છે તો આપણો પડોશી દેશ શ્રીલંકા ઉપર પણ સમય કરતા ચોમાસું વહેલું આવ્યું અને હવે કેરળની અંદર પણ સમય કરતા 8 દિવસ ચોમાસાની શરૂઆત વહેલી થઈ ગઈ છે। એટલે સામાન્ય રીતે જોવા જઈએ તો ચોમાસાની શરૂઆત વહેલી થઈ, બંગાળની ખાડી હોય, અંદમાન નિકોબાર ટાપુના ભાગો હોય અથવા તો અરબ સાગર હોય, તમામ જે ભાગો છે એનું હવામાન છે એ સાનુકૂળ હતું, જેને કારણે ચોમાસું છે તે સમય કરતા સતત વહેલું ચાલ્યું અને ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે એટલે ચોમાસું કેરળમાં પહોંચી ગયું છે। હવે આના ઉપર નજર રહેશે, કેમ કે સામાન્ય રીતે જોવા જઈએ તો જ્યારે પણ 1 જૂને ચોમાસું છે કેરળમાં પ્રવેશ કરે એના 15 દિવસ પછી ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત
થતી હોય છે. ઘણી વખત એવું બને કે 15 દિવસ જે છે એમાં રેગ્યુલર શરૂઆત થઈ જાય, એટલે કે 15 જૂને શરૂઆત થઈ જાય. ઘણી વખત 2-5 દિવસ વહેલું અથવા તો 2-5 દિવસ મોડી શરૂઆત પણ થતી હોય છે. હવે આપણે આગળ જોવાનું રહેશે, કેમ કે ચોમાસું છે એ જરૂરી નથી કે કેરળની અંદર વહેલું પ્રવેશ કરે તો ગુજરાતની અંદર પણ વહેલું આવે. સામાન્ય રીતે ચોક્કસથી એટલું માની શકાય કે અંદમાન નિકોબાર ટાપુ ઉપર વહેલું આવ્યું, શ્રીલંકામાં વહેલું આવ્યું, કેરળમાં પણ વહેલું આવ્યું. આ જ ગતિથી આ જ પ્રકારનું એને યોગ્ય હવામાન મળશે તો વહેલું ચાલે, આ ચોક્કસ વાત છે. પણ અનેક વખત ભૂતકાળમાં એવા રેકોર્ડો છે કે કેરળની અંદર ચોમાસાની શરૂઆત વહેલી થઈ જાય, પછી આગળ કર્ણાટક હોય, કોંકણ ગોવા હોય અથવા તો મહારાષ્ટ્ર સુધી ચોમાસું આવે અને ત્યાં આવીને યોગ્ય હવામાન ન મળે તો ચોમાસું નિષ્ક્રિય પણ થતું હોય છે. છેલ્લા 2 વર્ષના રેકોર્ડ જોવા જઈએ તો એમાં પણ અનેક વખત એવું બન્યું. આમ તો આપણા ગુજરાતની અંદર પણ મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ હતી. આપણે ચોમાસું છે તે વલસાડ, વાપી, નવસારી સુધી ચોમાસું પહોંચી ગયું હતું અને ત્યાં આવીને પણ અનેક વખત ચોમાસું નિષ્ક્રિય થયું છે. એટલે ઘણી વખત ચોમાસું છે વચ્ચે રોકાઈ જતું હોય. જ્યારે પણ મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાય એટલે કે ચોમાસું આગળ વધતું હોય અને ચોમાસું પછી યોગ્ય હવામાન ન મળે, જેને કારણે નિષ્ક્રિય થઈએ, જેને આપણે મોન્સૂન બ્રેક કહીએ છીએ, આવી કન્ડિશન જ્યારે સર્જાય છે ત્યારે 8 થી લઈને 15 દિવસનો ગેપ પણ આવતો હોય છે. હવે આને જો યોગ્ય હવામાન મળશે તો જે રીતે કેરળમાં વહેલું પ્રવેશ કર્યું એવી રીતે ગુજરાતમાં વહેલું પ્રવેશ કરી શકે. પણ જો યોગ્ય હવામાન ન મળે તો વચ્ચે આપણે ચોમાસું નિષ્ક્રિય થઈ શકે છે. અત્યારે આપણે એવું અનુમાન છે કે કદાચ ગોવાથી લઈને મહારાષ્ટ્ર, મુંબઈ સુધીના વિસ્તારોની અંદર ચોમાસું આ વર્ષે પણ કદાચ નિષ્ક્રિય થઈ શકે, મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ શકે. જો કે એ શું થશે એ તો આગળ સમય આવતા ખ્યાલ આવશે. પણ અત્યારે આ વિડીયોની અંદર ખાસ જે માહિતી આપવાની હતી કે કેરળની અંદર ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને હવે ગુજરાત માટે પણ નૈઋત્યનું ચોમાસું છે તે હાથ વેતમાં છે. બધા ખેડૂત ભાઈઓ હવે આપણે ચોમાસું પાક વાવેતર કરવાની તૈયારી પણ કરવી જોઈએ, કેમ કે ચોમાસાનો પ્રવેશ કેરળમાં થઈ ચૂક્યો છે. હવે આ કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થયો છે, સતત આના ઉપર અમે નજર રાખી રહ્યા છે. ચોમાસું ક્યાં પહોંચે, કેટલી ગતિથી આગળ વધે છે, કઈ જગ્યાએ નિષ્ક્રિય થાય છે, કઈ જગ્યાએ ધીમું પડે છે અથવા તો કઈ જગ્યાએ સંપૂર્ણ બ્રેક લાગે છે, આ તમામ માહિતી છે એ રેગ્યુલર અમે આપના સુધી પહોંચાડતા રહેશું. પણ ખાસ નૈઋત્યના ચોમાસાની શરૂઆત છે કેરળમાં થઈ છે, મેસેજ આપવાનો હતો. અને એ સાથે અત્યારે ગુજરાતની અંદર જે પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે, એટલે કે ગાજવીજ અને પવન સાથે અત્યારે વરસાદો ચાલી રહ્યા છે. આ વરસાદો પણ આપણે 28, 29 તારીખ અથવા તો 30 તારીખ સુધી હજી કન્ટિન્યુ રહેશે. એટલે આવનારા 4-5 દિવસ સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો છે એ પણ ગુજરાતની અંદર પડતા રહેશે અને નૈઋત્યનું ચોમાસું અત્યારે આગળ વધી રહ્યું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.